અમદાવાદમાં જે પ્રકારે અસામાજિક તત્વોએ હથિયારો લઈને પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો અને કાયદો વ્યવસ્થાને પડકારવાનું તેમણે કામ કર્યું, આ ઘટનાને લઈને રાજ્યના જે પોલીસ વડા છે વિકાસ સહાય, તેમનું નિવેદન પણ સામે આવ્યું છે અને અમદાવાદની કાયદો વ્યવસ્થાને સાથે ગુજરાતની કાયદો વ્યવસ્થાને લઈને તે શું કહી રહ્યા છે તેની વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અમદાવાદમાં જે પ્રકારે અસામાજિક તત્વોએ જાહેરમાં હથિયાર લઈને આતંક મચાવ્યો હતો, ન માત્ર આ તત્વોએ રોડ પર હથિયારો લઈ સામાન્ય લોકોને ડરાવ્યા હતા, પરંતુ પોલીસ છે તે કર્મચારીઓ વાહન લઈને તેમનું આવે છે તે સમયે આ કર્મચારીઓને ધમકી પણ આપે છે અને પોલીસના વાહન છે તેના કાચને નુકસાન પણ પહોંચાડે છે। આ ઘટના પછી સવાલો ઊભા થઈ રહ્યા હતા પોલીસ પર, કેમ કે પોલીસ છે તેમનું કામ હતું કે અસામાજિક તત્વો છે તેમને પકડી જેલ ભેગા કરવાનું, તેના બદલે ઉલટું થયું અને આ પોલીસ કર્મચારીઓ આ અસામાજિક તત્વોથી ડરી ત્યાંથી જતા રહે છે। આ ઘટનાને પગલે અમદાવાદની પોલીસ છે તેને લઈને સવાલો પણ ઊભા થઈ રહ્યા હતા અને તેમના પર માછલા પણ ધોવાઈ રહ્યા હતા। આ મામલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનું નિવેદન પણ સામે આવ્યું છે અને અમદાવાદમાં બનેલી જે ઘટના છે તેને લઈને સાથે રાજ્યની પોલીસને લઈને પણ તેમણે વાત કરી છે। મને લાગે છે કે આપ પહેલાં અમદાવાદ શહેરમાં જે બનાવો પરમ દિવસે બન્યા છે એની વાત કરો છો। એમાં પોલીસ તુરત જ રાતના 12 વાગ્યાનો બનાવ હતો, તે વખતે 2 થી 3 વરિષ્ઠ પોલીસ અધિકારીઓ નાઇટ રાઉન્ડમાં હતા, એ લોકો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા। અમુક પોલીસ અધિકારીઓ તરફથી ધાર્ય એવું કામ એ લોકો તરફથી કરવામાં આવી નહોતી, એના કારણે અમુક બનાવો બન્યા છે। એ લોકો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી લેવામાં પણ આવી રહી છે, પણ આ પ્રકારના બનાવો બન્યું છે એ ખૂબ દુઃખદ ઘટના છે। આ ઘટનાક્રમ ખૂબ દુઃખદ છે અને ગુજરાત એવા રાજ્યમાં આ પ્રકારના ઘટનાઓ બને તો સ્વાભાવિક છે કે પોલીસની કામગીરી ઉપર પ્રશ્નો લોકો ઊભા કરતા હોય છે અને એમાં નાય નથી, પરંતુ ગુજરાત પોલીસના વડા તરીકે હું આપને આશ્વાસન આપવા માગું છું કે ગુજરાતના લોકોની સલામતીની ચિંતા દરેક એકમના દરેક અધિકારી તરફથી કરવામાં આવી રહી છે। આ એક ખૂબ જ ગંભીર પ્રકારના બનાવ બની ગયા છે અને આવા કે પ્રથમ ગુનાઓ બન્યા છે એવું નથી, અગાઉ પણ બની ચૂક્યા હશે અને એ પ્રકારના ગુનાઓ ન બને એના માટે આપણે કાર્યવાહી કરીએ છીએ। પણ મારી આટલું ચોક્કસ કહેવા માગું છું કે એક બનાવથી આખી ગુજરાત પોલીસની કે આખી અમદાવાદ શહેર પોલીસની જે ઇમેજ છે, અમદાવાદ શહેર પોલીસ તરફથી આજે મેં પ્રેઝન્ટેશનમાં જોયું એમાં ખૂબ સારી કામગીરી થઈ છે। અમદાવાદ શહેર પોલીસની આપણે જે આંકડાકીય માહિતી જોઈએ, ગુનાઓની જે માહિતી છે એમાં ઘટાડો થયો છે, પણ આ પ્રકારના બનાવો બન્યા છે એ ખૂબ દુઃખદ ઘટના છે અને ફરીથી ન બને એના માટે વ્યવસ્થાઓ કરવા। આમ અમદાવાદના રખિયાલમાં આ જે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો તેમને દબોચી લેવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ ચાલુ થઈ ચૂકી છે। જે કોઈ ફરાર આરોપીઓ છે તેમને શોધવા માટે પણ પોલીસની ટીમો કામે લાગી ચૂકી છે। રાજ્યના પોલીસ વડાએ આ અમદાવાદની સ્થિતિ અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ લઈને એક ચિતાર પણ મૂક્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે।